વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઘરે શીખ્યા અંતર્ગત તમારા ગણિતના પ્રકરણ 1 જેને અનુલક્ષીને તમને ઘરે શીખીએમાં પ્રવૃત્તિ 8 થી 15 આપેલી છે એના વિશે આજે આપણે શીખીશું. તો જે તમારું પ્રથમ પ્રકરણ છે તે આ બધી જ પ્રવૃત્તિ એમાં આવરી લેવામાં આવી છે. તો આજે આપણે એના વિશે વાત કરીએ. પ્રવૃત્તિ 8 એનામાં તમને છે કેટલીક સંખ્યાઓ આપેલી છે, એને તમને ક્રમમાં ગોઠવવાની છે. સૌથી નાની સંખ્યા પહેલાં અને સૌથી મોટી સંખ્યા છેલ્લે, એ રીતે તમને એને ગોઠવવાનું છે. આપણે સૌથી છેલ્લો અંક એને એકમનો અંક કહીએ છીએ, છેલ્લેથી બીજો અંક તે દશકનો, છેલ્લેથી ત્રીજો અંક એટલે 100નો અંક, છેલ્લેથી ચોથો અંક એટલે 1000નો અંક. તો આપણે નાની સંખ્યા પહેલે ગોઠવવાની છે. તો જેનો 1000નો અંક સૌથી નાનો છે તેને પ્રથમ ગોઠવીશું. એ રીતે આપણે ગોઠવતા જશું તો એ અને બીમાં બધી જ સંખ્યાના 1000નો અંક અલગ અલગ છે, એટલે આપણે ગોઠવવું સહેલું પડશે. તો ચાલો પ્રથમ સંખ્યાઓને ગોઠવીએ. તો પહેલી આવશે 3658, બીજી 4254, ત્રીજી 5786, ચોથી આવશે 6784. હવે આપણે બી છે એ પહેલી એને અનુલક્ષીને જ ગોઠવવાની છે. હવે સી અને ડીની વાત કરીએ તો સી અને ડીમાં તમે જોશો તો બધી જ સંખ્યાઓનો પ્રથમ અંક છે એ બધામાં 4 છે. તો હવે એને આપણે કઈ રીતે ગોઠવીશું? તો એને ગોઠવવા માટે તમને આપણે 100નો અંક જોવો પડશે. તો હવે 100નો અંક તો પહેલી સંખ્યામાં 8 છે, બીજીમાં 5 છે, ત્રીજીમાં 1 છે, ચોથીમાં 5 છે. તો હવે એને ગોઠવીએ તો પ્રથમ આવશે 4125, બીજી આવશે 4521, ત્રીજી આવશે 4568 અને છેલ્લે આવશે 4825. હવે ઈ અને એફને ગોઠવવાનું છે. તો એમાં 1000 અને 100ના સ્થાનની સંખ્યાઓનો અંક સમાન છે. તો એને ગોઠવવા માટે આપણે દશકનો સ્થાન જોવો પડશે. હવે ઈ અને એફને ગોઠવેલી જોઈએ તો ઈ સંખ્યાઓને આપણે ગોઠવી છે તો 4412, પછી 4465, 4479 અને છેલ્લે 4482. એફમાં જે સંખ્યાઓ આપેલી છે તે પણ ઈની જેમ જ ગોઠવાશે. એટલે કે 1000 અને 100ના સ્થાનની સંખ્યાઓનો અંક સમાન છે, એટલે દશકના સ્થાનના આધારે એને ગોઠવવાની રહેશે. જી અને એચ એમાં 1000, દશક, 100 એ ત્રણેય અંકો સમાન છે. તો આપણે એકમના અંકમાં સંખ્યા અલગ છે તો તેના આધારે ગોઠવવાનું રહેશે. તો વાત કરીએ જીમાં તો પહેલે આવશે 9994, બીજે આવશે 9995, ત્રીજે આવશે 9997 અને છેલ્લે આવશે 9999. એચમાં જે સંખ્યાઓ છે તે પણ આ જ રીતે ગોઠવાશે. એટલે કે એકમનો અંક છે એ જુદો પડે છે તે રીતે. હવે તેના અનુસંધાનમાં તમને કેટલાક પ્રશ્નો છે. એ અને બીમાં કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી તે કેવી રીતે નક્કી કર્યું? તો એ અને બીમાં શું હતું કે જે 1000નો અંક છે તે બધામાં અલગ અલગ હતો. એટલે કે જેમાં 1000નો અંક નાનો તે સંખ્યા પહેલાં ગોઠવી અને જેમાં 1000નો અંક મોટો તે સંખ્યાને છેલ્લે ગોઠવી. હવે છે સી અને ડીમાં સંખ્યા નાની અને મોટી તે કેવી રીતે નક્કી કર્યું? તો સી અને ડીમાં બધી જ સંખ્યાનો 1000નો અંક સરખો છે, એટલે 100નો અંક જેનો નાનો તે સંખ્યા નાની અને 100નો અંક મોટો તે સંખ્યા મોટી. ઈ અને પેજ નંબર 14 ઉપર આપેલી છે. હવે તમને સૌપ્રથમ આમાં કેટલીક સંખ્યા નાની છે કે મોટી તે નક્કી કરવાનું છે અને એને નાનાથી મોટાના ક્રમમાં ગોઠવવાનું છે. તો
તો અહીંયા તમને જે સંખ્યાઓ આપેલી છે તો એમાં સૌથી નાની સંખ્યા છે 1111, ત્યારબાદ 1112, ત્યારબાદ 1242, એ રીતે તમને ગોઠવવાનું છે. નાની સંખ્યા પહેલે અને મોટી સંખ્યા છેલ્લે. હવે જે સમજવાનું છે તમારા માટે ખૂબ મહત્ત્વનું છે. હવે તમને શું કીધું છે કે તમને 4 અંક આપેલા છે 1, 2, 3, 4. તેની મદદથી જુદી જુદી તમને સંખ્યા બનાવવાની છે. હવે જુદી જુદી સંખ્યા કઈ રીતે બનાવવી? તો પહેલે તમને શું કરવાનું કે આપણે પહેલા 2 અંકો લઈ લઈએ, 1 અને 2. તો 1, 2 ને અહીંયા પહેલે લખો. પહેલે તો જે અંકો આપેલા છે એના પ્રમાણે જે એક સંખ્યા બનાવીએ. હવે 1234 છે તો પહેલા 2 અંક સરખા જ રાખીએ, ત્રીજો અને ચોથો અંક બદલાવી નાખીએ. એટલે કે દશક અને એકમનું સ્થાન બદલી નાખીએ તો આપણી બીજી સંખ્યા બની ગઈ. હવે જે ત્રીજો અંક છે એને પહેલે લઈ લો, તો જે ત્રીજો અંક છે એને બીજે લઈ લો તો 1324. હવે એમાં જ આના આધારે જ 13 છે, 1324. તો એમાં દશક અને એકમના સ્થાનની અદલાબદલી કરીએ તો 1342 થઈ જશે. તમને અહીંયા જે વિગત આપેલી છે એ બધું વાંચશો તો સંખ્યાઓને જે તમને અંકો આપેલા છે તેના મદદથી તમે વધુમાં વધુ કેટલી સંખ્યા બનાવી શકો તે સમજાઈ જશે. હવે આપણે વાત કરીએ પ્રવૃત્તિ 10. એમાં તમને શું છે કે 4 અંક આપેલા છે, તમારે 24 સંખ્યા બનાવવાની છે. આનો મતલબ શું થયો કે આપણે 4 અંકોમાંથી 24 સંખ્યા કઈ રીતે બનાવીએ? અહીં તમને એના જવાબ આપેલા છે, તમે જોઈ શકો છો. હવે તમને છે તમારા ઘરમાં કોઈની પણ પાસે 4 અંકો લઈને જાઓ અને એને કહો કે કેટલી સંખ્યા બનાવી શકે. તમારે જેટલી સંખ્યા કોઈ બનાવી શક્યા કે નહીં, આ તમે પ્રવૃત્તિ ઘરે પણ કરી શકો. હવે આપણે પ્રવૃત્તિ 11ની વાત કરીએ. પ્રવૃત્તિ 11 જે તમને પાના નંબર 15 ઉપર આપેલી છે, અવિભાજ્ય સંખ્યા શોધીએ. તો એના માટે તમને એક કોષ્ટક આપેલું છે. આડી જે છે એને હાર કહીશું ને જે ઊભો છે એને આપણે સ્તંભ કહીશું. તો 1 થી 100માં તમને અલગ અલગ સંખ્યાઓ છેકવાની છે. ચલો આપણે જોઈએ. જો સૌ પ્રથમ તો તમને શું કરવાનું છે કે 2, 4, 6, 8 એકમનો અંક હોય એ સ્તંભ આખો છેકી નાખો. તો અહીંયા તમે જોઈ શકશો. અહીંયા તમે જોશો કે અહીંયા જે 2 થી કરીને પહેલાં તમને 2, 4, 6, 8 કે 0 એકમનો અંક એ સંખ્યાઓને છેકવાની છે. પછી 3ના અવયવી એટલે કે 3ના ઘડિયામાં આવતી સંખ્યા છે એને છેકવાની છે. પછી 4ના અવયવી તો 2ને છેક્યા એમાં જ છેકાઈ ગયા. પછી 5ના અવયવી એમાં 0 તો 2માં આવી ગયું પણ 5 છે એ કોલમ કાઢી નાખીએ. તો છેલ્લે જે અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે 1 થી 100ની વચ્ચેની જે અવિભાજ્ય સંખ્યાઓ છે તે કઈ કઈ છે તેની વાત કરીએ. તો 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47 જે તમને અહીંયા લખેલી છે એ બધી જ અહીંયા અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે પ્રવૃત્તિ 16 એમાં તમને જે એક આંકડાની નાનામાં નાની સંખ્યા તો 1, એક આંકડાની મોટી સંખ્યા તો 9, 2 આંકડાની નાનામાં નાની સંખ્યા તો 10, 2 આંકડાની મોટી સંખ્યા તો 99, 3 આંકડાની નાની સંખ્યા તો 100, 3 આંકડાની મોટામાં મોટી સંખ્યા તો 999, 4 આંકડાની નાની સંખ્યા તો 1000, 4 આંકડાની મોટામાં મોટી સંખ્યા તો 9999, 5 આંકડાની નાનામાં નાની સંખ્યા તો 10,000 અને 5 આંકડાની મોટામાં મોટી સંખ્યા એટલે 99,999. હવે આવી જ સંખ્યાઓ ઉપરથી તમને પ્રશ્નોત્તરી થોડીક છે. તો પહેલે તમને છે કે 999 3 આંકડાની સંખ્યા છે તો એનામાં 1 ઉમેરીએ તો કઈ સંખ્યા બને? તો તમારો 999માં 1 ઉમેરો એટલે તમારો જવાબ આવે 1000. 1000 એટલે એ શું છે? તો 4 આંકડાની સૌથી નાની સંખ્યા. હવે એ જ રીતે બીજું છે
9,999 એટલે કે 4 આંકડાની મોટી સંખ્યા, એનામાં 1 ઉમેરો તો કેટલા આવે? તો આવે તમારો જવાબ 10,000 એટલે કે 5 આંકડાની સૌથી નાની સંખ્યા. હવે અંતમાં તમને છે કે 6 આંકડાની મોટામાં મોટી સંખ્યા કઈ છે? તો 9,99,999. હવે એનામાં 1 ઉમેરો એટલે કેટલા જવાબ આવે તમારા? 10 લાખ. હવે લાખ આવ્યું, એના ઉપરથી તમારી પ્રવૃત્તિ 13 છે. તમે જુઓ છો કે આપણે 1000થી 10,000, 10,000થી લાખ અને લાખ ઉપરથી 10 લાખ સુધી આવી ગયા. તમને ઘરે શીખીએ એના પાના નંબર 17 ઉપર પ્રવૃત્તિ 13 આપેલી છે. એમાં તમને ઉદાહરણ છે, આજે જે અંતર્ગત આપણે હોમ લર્નિંગ કાર્યક્રમ ચાલે છે કોરોના વાયરસને લીધે, તો એનું તમને અહીંયા એક આપેલું છે. દેશનું નામ, કેટલા લોકો બીમાર થયા, કેસની સંખ્યા શબ્દમાં અને કયા ખંડમાં એ દેશ આવેલો છે. હવે આ તો આપણે બસ સંખ્યા છે એને શબ્દોમાંથી આંકડામાં લખવાનું છે અને આંકડામાંથી શબ્દોમાં લખવાનું છે. તો ચલો તેના વિશે જોઈએ. પહેલે તમને આપેલું છે ભારત. આપણા ભારત દેશમાં 1,06,475 કેસ છે. તો અહીંયા એને શબ્દમાં લખેલું છે. તે જ રીતે છે રશિયા. તો રશિયામાં 2,99,941. તો એને અહીંયા શબ્દોમાં લખેલું છે અને રશિયા છે તે યુરોપ ખંડમાં આવેલો દેશ છે. હવે સ્પેનની વાત કરીએ તો અહીંયા જો તમને અડધાના જવાબ આપેલા છે, બીજા જાતે લખવાના છે. તો 2,78,803. તો એને અહીંયા તમને શબ્દમાં લખવાનું છે. આ જ રીતે તમને આખી અહીંયા જે કોષ્ટક આપેલું છે તે પૂર્ણ કરવાનું છે. તેના ઉપરથી તમને હવે પેજ નંબર 18 ઉપર એમાં પ્રવૃત્તિ 14, એમાં તમને કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલો જ તમને પ્રશ્ન છે કે કયા દેશમાં સૌથી વધુ કેસ આવ્યા છે? તો તમારો જવાબ આવશે અમેરિકા. ત્રીજો છે તમામ સંખ્યાને અંકમાં અને શબ્દમાં લખો. તમામ સંખ્યા એટલે તમારે અહીંયા જે કોષ્ટક આપેલું છે એનામાં આ જે બધી જ સંખ્યા છે એનો તમને સરવાળો કરવાનો છે. એ તમે જે સરવાળો કરશો એટલે તમારો જવાબ આવશે 37,63,882. હવે એવો દેશ જેમાં કેસની સંખ્યા 10 લાખથી વધુ છે તો જવાબ આવશે અમેરિકા. પાંચમો, 1 લાખ કરતાં વધુ કેસવાળા એશિયા ખંડના દેશ કેટલા છે? તો જવાબ આવશે 4. આ જ તમને આ રીતે બધું કરવાનું છે. આ જ રીતે બધા પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે આપણે પેજ નંબર 19 એમાં 11મા પ્રશ્ન ઉપર જઈએ. તો એશિયા ખંડ અને યુરોપ ખંડના કેસો વચ્ચેનો તફાવત કેટલો છે? તો યુરોપ ખંડના જે કેસ છે એનો તમને સરવાળો કરવાનો, એશિયા ખંડના જે 4 દેશો છે એના સરવાળો કરવાનો, પછી બંનેની બાદબાકી કરશો એટલે તમને જવાબ મળશે 9,03,601. હવે 12મો પ્રશ્ન, એનામાં અ, બ, ક છે. તો પહેલું કે ભારતમાં કયા ક્રમ ઉપર આવે છે? તો આપણો ભારત દેશ છે એ સૌથી છેલ્લા ક્રમે આવે છે. સૌથી પહેલાં કયો દેશ આવે છે? તો સૌથી વધુ કેસ ત્યારે અમેરિકામાં હતા. બ્રાઝિલનો ક્રમ કેટલામો થશે? તો તમે એમાં આવેલા કેસની સંખ્યાના આધારે કહી શકશો કે બ્રાઝિલ ચોથા ક્રમે આવે છે. 13મો પ્રશ્ન, ઈરાન કરતાં ભારતમાં કેટલા કેસ ઓછા છે? તો ઈરાનના કેસ છે 1,24,603, ભારતના છે 1,06,475. એની બાદબાકી કરશો એટલે જવાબ આવશે 18,128. આ યાદીમાં કયા ખંડના નામ આવેલા નથી? તો આપણે અહીંયા જોવાનું કે અહીંયા તમને જે દેશના નામ આપેલા છે એમાં કયા દેશનું નામ નથી. તો તમે વિશ્વના કોઈ પણ દેશનું અહીંયા નામ લખી શકો છો. અહીંયા આપણે ભારતના પાડોશી દેશો ચીન, નેપાળ, શ્રીલંકા, સાઉદી અરેબિયા વગેરેનો ઉલ્લેખ કર્યો છે. હવે પ્રવૃત્તિ 15, તેમાં તમને આસન મૂલ્ય શોધવાનું છે. આસન મૂલ્ય એટલે કે મૂળ સંખ્યાનું નજીકનું મૂલ્ય, એને કહેવાય આસન મૂલ્ય.
એટલે કે આપણે અંદાજિત સંખ્યા કહી શકીએ. તમને એક ઉદાહરણ આપેલું છે કે 492, તો 492 એ કોની નજીક થાય? 400ની નજીક થાય કે 500ની નજીક? તો તમે તરત કહી શકો કે આ સંખ્યા 500ની નજીકની સંખ્યા છે, એટલે કે 492નું આસન મૂલ્ય આપણે 500 લઈ શકીએ. હવે પાના નંબર 20 ઉપર તમને આસન મૂલ્ય શોધવાની એક પ્રવૃત્તિ છે, પણ આસન મૂલ્ય કઈ રીતે શોધવું એના માટે તમને થોડોક નિયમ આપેલા છે. પહેલો, જેની સ્થાન આપણે આશરે કિંમત શોધવી હોય તે સ્થાનની સંખ્યાને જુઓ, એટલે કે આપણે એકમના અંકની, દશકના અંકની, 100ના અંકની, 1000ના અંકની, કયા અંકની શોધવી છે એ સંખ્યાને જોવાની. ત્યારબાદ 5થી જો સંખ્યા તે ઓછી હોય તો એની પાછળ આપણે એ સંખ્યા લખી. ધારો કે આપણે 1000ના અંકની શોધવી છે તો 1000નો અંક કયો થાય તે એનાથી પહેલાંની બધી સંખ્યા લખવાની, 1000વાળો અંકે લખવાનો અને પાછળ 0 0 ગણી લેવાનું. પણ જો સંખ્યા 5થી વધુ હોય તો એના આગળના સ્થાનમાં 1 ઉમેરવું ફરજિયાત છે. હવે આપણે અહીંયા 1000 સુધીની તમને આપેલું છે કે 1000 સુધીની સ્થાન કિંમત શોધો. સ્થાન કિંમત નહીં, આસન કિંમત શોધો. તો પહેલે તો છે ભારત દેશ. તો ભારત દેશમાં કેસ છે 1,06,475. આપણે અહીંયા 1000 સુધીનું કીધું છે તો 1,00,000, હવે 6,475 એ 6000 નજીક થાય કે 7000ની નજીક? તો તમે કહી શકો કે 6,475 છે એ 6000ની નજીક થાય, તો એની આસન કિંમત થશે 1,06,000. હવે એ જ રીતે બીજું છે રશિયા. તો રશિયામાં કેસ કેટલા છે? 2,99,941. હવે એની 2,99,941 એ 3 લાખની નજીકની સંખ્યા છે, એટલે એની આસન કિંમત થશે ને 3 લાખ. એ જ રીતે સ્પેનની તો 2,78,803. તો હવે આપણે 1000 સુધીનું શોધવાનું છે તો 8,803 એ 8,800ની નજીક કહેવાય કે 8,900ની? તો તમે કહેશો 8,900ની. આ જ રીતે આપણે બધી જ સંખ્યાનો આસન કિંમત શોધી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમને જો આ પ્રવૃત્તિ બધી સમજાઈ ગઈ હશે તો તમારું ગણિતનું જે પ્રથમ પ્રકરણ છે એમાં આ બધી જ વસ્તુઓ આપેલી છે, એટલે કે તમારું પ્રથમ પ્રકરણ છે બધા એની બધી જ માહિતી આ પ્રવૃત્તિ અંતર્ગત સમાવિષ્ટ કરેલ છે. થેન્ક યુ.